મિત્રો, તમને ઇન્સ્ટાગ્રામમાં બધાયના મારી જેવાના ફોટા જોઈને એમ થતું હોય છે પ્રવીણભાઈ તો વેલ સેટ છે, યુરોપમાં ટેસ્લા લઈને ફરે છે ને જલસા કરે છે ને. પણ આજે તમને હકીકત બતાવવાની છે આ વિડીયોમાં કે યુરોપમાં કમાણી કેટલી છે અને ખર્ચો કેટલો છે અને અહીંયા કેટલી બચત થાય છે. તો આજે કમ્પ્લીટ આ વિડીયોમાં બધી માહિતી હું તમને આપીશ. એટલે તમારે યુરોપમાં આવવાનું સપનું કદાચ ને તૂટી જાય, પણ હકીકત તમને બતાવવાની છે કે અહીંયા શું પરિસ્થિતિ છે અને કેવું છે. તો આ વિડીયો આખો જોવાનો છે અને લાઈક કરવાનો છે અને લોકોની સાથે શેર પણ કરવાનો છે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં સવાલ પૂછવાના છે, એટલે એનો જવાબ તમને હું આપી શકું. હવે ઘણા લોકો આવી રીતે યુરોપના નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ આ બધા દેશમાં આવતા હોય તો એમ થાય કે 2-2.5 લાખ રૂપિયા પગાર, 2200 યુરો એટલે ઓહો ગમે એટલો ખર્ચો કરી નાખશું. તો આપણી પાસે બહુ બચત થવાની છે. તો એવું નથી, અહીંયા ક્યાંય ઝાડ ઉપર પૈસા તોડવાનું નથી, એ તો બધાને ખબર જ છે. મહેનત તો બધી જગ્યાએ કરવી જ પડશે. પણ આજે હકીકતમાં શું અહીંયા કઈ રીતે એક્સપેન્સ છે એની વાત કરીએ. ગયા મહિને એક મિત્રનો ફોન આવ્યો તો એનો 3000 પગાર છે, તોય તે એ કહે કે ભાઈ આ મહિને 500 યુરો હોય તો આપની. એટલે આવી રીતે ઘણી વખત બજેટની બહાર અહીંયા જતું રહે છે. તો ખર્ચો આપણે કેવી રીતે કરવો એ મહત્ત્વનું છે. અહીંયા કમાણી તો બહુ છે, પણ જોડે જોડે ખર્ચાઓ પણ બહુ વધારે પડતા છે. જો તમારે જાણવું હોય કે અહીંયા મોંઘવારી કેટલી છે અને કેટલા પૈસામાં સર્વાઈવ થઈ શકે છે, તો આજે દૂધથી લઈને ભાડા સુધીનો ટોટલ તમામ હિસાબ બેંકની પાસબુક ખુલ્લી મૂકવાની છે તમારી સામે. તો સ્વાગત છે મિત્રો, મારું નામ છે પ્રવીણ બલદાણિયા. હું યુરોપમાં રહું છું અને યુટ્યુબના માધ્યમથી તમારા સાથે બધી જ ઇન્ફોર્મેશન શેર કરવા માંગુ છું. તો વિડીયો મારા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આજે તમને કમ્પ્લીટ ગોળ વાતો કર્યા વગર કેટલા ખર્ચાઓ છે અને શું પરિસ્થિતિ છે એનો તમામ હિસાબ માંડવાનો છે. જો તમે યુરોપમાં આવવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે સર્વાઈવલ ગાઈડ તરીકે રહેવાનો છે. તો અહીંયા થતા સૌથી મોટા 4-5 ખર્ચાઓ અને એના વિશેની વાત કરવાની છે અને તમને અમુક ટિપ્સ આપવાની છે કે અહીંયા કેવી રીતે સર્વાઈવ થાય અને કેવી રીતે બચત વધારે થઈ શકે. તો ચાલો કેલ્ક્યુલેટર ખોલીએ અને ગણતરી શરૂ કરીએ. એમાં સૌથી મોટો અને મહત્ત્વનો ખર્ચો જે છે કે અહીંયા તમારો પગાર આવે એ પહેલાં જ તે તમારો ટેક્સ કપાઈ જાય છે. એટલે પહેલાં સરકાર લઈ જાય છે, પછી આગળ બીજી બધી વાત થાય છે. પછી તમારા ખાતામાં આવે ત્યારે ખબર પડે કે આપણા ભાગમાં એટલા આવ્યા. એટલે અહીંયા મિનિમમ 21% ટેક્સ કપાય છે નેધરલેન્ડમાં. અને પછી જેમ જેમ પગાર વધતો જાય મારી જેમ એમ 30-40% સુધીનો ટેક્સ તમારે ભરવાનો હોય છે. એટલે તમારો પગાર દાખલા તરીકે 3000 યુરો હોય તો એમાંથી તમારે પહેલાં 700-800 યુરો તો સરકારના કાઢી નાખવાના. એટલે 3 લાખ રૂપિયાને બદલે સીધા આપણે આવી ગયા 2 લાખ ઉપર, કે આપણી કમાણી મહિને 2 લાખ રૂપિયા થઈ. ઇન્ડિયામાં તો આપણે કોઈ દિવસ ટેક્સ ભર્યો જ નથી. મારું ઓડિયન્સ મને ખબર છે, તમે ભર્યો હોય તો કમેન્ટમાં જણાવજો કે તમે ગયા વર્ષે કેટલો ભર્યો હતો. પણ અહીંયા એવું નથી ચાલતું. અહીંયા સરકાર પહેલાં ટેક્સ કાપી લે છે ને પછી જ આપણા ખાતામાં પગાર જમા કરે છે. બીજો સૌથી મોટો અને મહત્ત્વનો ખર્ચો છે આપણે રહેવા માટેની જગ્યા જોઈએ. એટલે અહીંયા એપાર્ટમેન્ટ હોય કે સ્ટુડિયો હોય, 1 BHKનું રેન્ટ અત્યારે નેધરલેન્ડ, બર્લિન, જર્મની, ફ્રાન્સ એ બધા મોટા સિટી જે છે યુરોપના, એમાં અત્યારે 1000 થી 1200 યુરો મિનિમમ 1 BHKનું રેન્ટ ચાલે છે. એટલે તમારે જો 2000 યુરો પગાર હોય એમાંથી અડધો પગાર તો તમારો રહેવાના ભાડામાં જતો રહે. એટલે એ એક સૌથી મોટો ખર્ચો અહીંયા ગણવામાં આવે છે. અને સાથે સાથે લાઇટ બિલ, પાણી બિલ, ગેસ બિલ એ બધી જ વસ્તુના અલગથી બિલ ભરવાના હોય છે. અહીંયા શિયાળામાં સૌથી વધારે હીટર બધાય ચાલુ હોય ત્યારે ખાસ કરીને ગેસના બિલ બહુ વધારે આવે છે. એટલે લોકો હવે ઇલેક્ટ્રિક હીટર વસાવે છે અને ઇલેક્ટ્રિક હીટરમાં ઓછો ખર્ચો આવે છે. પછી આગળ બીજા ખર્ચાઓની વાત કરીએ તો અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જ જોઈએ, તમે બીમાર પડો કે ના પડો. એટલે એનો જે ખર્ચો છે એ લગભગ 140-150 યુરો જેવો તમારે દર મહિને ભરવાનો હોય. એટલે આપણે હિસાબ કરીએ તો 2000માંથી 1200 રૂપિયા ભાડાના કાઢ નાખો એટલે 800 વધ્યા, 800માંથી 150 કાઢો એટલે 650 વધ્યા. અને આગળ તમારી પાસે જો ગાડી ન હોય તો તમારે ટ્રાન્સપોર્ટ માટે બસ અથવા તો ટ્રેનના પાસ લેવા પડે. એનો ખર્ચો એપ્રોક્સ 100-150 યુરો. તમારે કેટલું ટ્રાન્સપોર્ટ કરવાનું છે, કયા ઝોનમાં જવાનું છે એના ઉપર ડિપેન્ડ છે. પછી મ્યુનિસિપલ સિટીના ટેક્સ આવે છે, જેમ આપણે ઇન્ડિયામાં હોય એમ કચરો સાફ સફાઈ કરવાવાળાના એ બધા લોકોનો
એ 40-50 યુરો એ વાર્ષિક ભરવાના હોય છે, પણ એને ડિવાઇડેડ મંથલી કરો તો એપ્રોક્સ 30-40-50 યુરો એરિયા પ્રમાણે અલગ અલગ હોય છે. મોબાઈલ અને ઇન્ટરનેટના અહીંયા કોઈ પણ રિચાર્જ 15-20 યુરો નીચે વ્યવસ્થિત તમને અનલિમિટેડ ઇન્ટરનેટ નહીં મળે. અહીંયા ઇન્ટરનેટ અને મોબાઈલ સર્વિસ પણ બહુ મોંઘી છે. હવે આ બધા ખર્ચા કાઢો એટલે વધ્યા 300-400. તો તમને એમ થાય કે તો કેવી રીતે ભેગું થાય? તો એની હું ટિપ્સ આગળ આપું કે એટલો ખર્ચો છે તો એને બચત કેવી રીતે કરવી. હવે બીજી વાત કરીએ પેટની. જમવાનું તો બાકી રહી ગયું એટલે ખાવાનું પહેલાં તો જાતે બનાવવું પડશે. ગ્રોસરીનું બિલ અહીંયા મિનિમમ 100-200 યુરો તમારે ગણી જ લેવાનું. કોઈ પણ સિટીમાં રહેતા હોય તમે 100-200 યુરો મિનિમમ તમારે ગ્રોસરીના દૂધ, દહીં, ખાવા પીવાના અને જે કરિયાણાના જોઈતા હોય એટલો ખર્ચો આવવાનો છે. અને જો તમે સ્પેશિયલી ઇન્ડિયન વસ્તુ આપણી જે બધું ખાવા જઈએ, ભીંડા લેવા જવા હોય, અહીંયા યુરોપમાં તો ભીંડા નથી થતા, એટલે ભીંડા અને પછી આપણો લોટ ને એ બધું લેવું હોય તો ઇન્ડિયન સ્ટોરમાં જવું પડે ને એ બધું ઇમ્પોર્ટ થાય છે. એટલે ઇમ્પોર્ટ થાય એટલે એ વસ્તુની પ્રાઇસ ઓલવેઝ વધી જવાની છે. એટલે એ બધી ગણતરી કરીએ તો ખાવાનું પણ એપ્રોક્સ 200-250 યુરો તમારે મિનિમમ ગણી લેવાના ટોટલ. તો હવે જે એ 300-400 વધતા હતા એમાંથી તે આ 200-250 જતા રહે એટલે 100-150 વધ્યા. તો તમને એમ થશે કે 100-150 માટે 10-15 હજાર માટે યુરોપ થોડું હોવાય. તો એ 100-150 નથી વધવાના. ઓફકોર્સ અહીંયા રૂપિયા કમાવા મેં કીધું એમ સહેલું છે, પણ બચાવવા સૌથી અઘરું છે. એટલે હવે એની ટિપ્સ વિશેની વાત કરીએ કે એ રૂપિયાઓ બચાવવા કઈ રીતે. સૌથી આપણે રિવર્સમાં વાત કરીએ તો પહેલી વસ્તુ કે જે ગ્રોસરીનું બિલ છે એ તમે અહીંયા નેધરલેન્ડમાં અલ્બર્ટહાઇન કરીને છે તો એ એક્સપેન્સિવ સુપર માર્કેટ છે. એ તમે ગમે તે એરિયામાં આવો એટલે તમને ખ્યાલ આવી જાય અને 1-2 વખત શોપિંગ કરો એટલે ભાન થઈ જાય. તો હું લીડલ અને અલ્ડી જેવા જે સુપર માર્કેટ છે એમાંથી પ્રિફર કરું શોપિંગ કરવાનું. એટલે આપણું ઓલમોસ્ટ 30-40% જેટલું બિલ એમાં ઓછું આવે છે. એમાં મંથલી તમે એવરેજ કાઢો તો 30-40 યુરોની બચત થાય છે. પછી તમે આવતા વેત સીધા ગાડી લેવાનું વિચારો તો અઘરું થઈ જાય છે, કેમ કે ગાડીનું તમે કદાચ ને EMI ઉપર લ્યો કે કેશમાં લ્યો તો પણ એનું બર્ડન, એનું ઇન્સ્યોરન્સ જે આવે છે એ 150-200 યુરોનો એ ખર્ચો આવી જાય. પેટ્રોલના ખર્ચા આવે, ચાર્જિંગવાળી ઇલેક્ટ્રિક મારી જેમ હોય તો એ આવે. એટલે પ્રવીણભાઈએ તે પહેલાં 6 મહિના 8 મહિના સાયકલ ચલાવી હતી, પછી પેટ્રોલ ડીઝલ ગાડી ચલાવી ને પછી ધીમે ધીમે કરતાં ટેસ્લા ઉપર આવ્યા. એટલે તમારે શરૂઆતમાં પહેલાં સાયકલ ચલાવવા તૈયાર રહેવું પડશે. પછી સૌથી મોટો અને મહત્ત્વનો ખર્ચો જે છે રહેવાનું મકાન, તો એનો જે 1000-1200 યુરોનો ખર્ચો હોય. અમે 3 લોકો જોડે રહીએ છીએ એટલે 400-450 બિલ સાથે એપ્રોક્સ દર મહિને એક્સપેન્સ આવે છે ખાલી રહેવાનો, ભાડાનો અને લાઇટ બિલ ને પાણી બિલ ને એ બધું થઈ અને એ 1200-1300માં બધું પતી જાય છે. એટલે 3થી 4 લોકોને તમારે જોડે રહેવું પડે તો ઘણો બધો ખર્ચો એમાં બચી જાય છે અને તમારા 50,000 તો ખાલી એમાં ને એમાં જ બચી જાય. એટલે આવી વાસ્તવિકતા છે યુરોપની. જો તમે રાજાની જેમ વિચારતા હોય કે અમે આવીને સીધા ત્યાં બાદશાહ બની જાહું તો નહીં આવતા. મહેરબાની કરીને જો તમે સાયકલ ચલાવવા માટે તૈયાર હો, બસમાં ધક્કા ખાવા માટે તૈયાર હો અને મહેનત મજૂરી કરવા માટે તૈયાર હો તો ઇન્ડિયાના 10 વર્ષની કમાણી તમે અહીંયા 1 વર્ષમાં કરી શકો છો. એની હું તમને ખાતરી આપું છું. જો તમે ખરેખર મહેનત કરો. અહીંયા આપણા લોકો વીકેન્ડમાં પણ કામ કરે છે. અહીંયા નેધરલેન્ડમાં સેટરડેનો 150% પગાર હોય છે અને સન્ડેનો 200% પગાર હોય છે. એટલે દાખલા તરીકે તમારો 100 યુરો રોજનો પગાર હોય તો તમને રવિવારે 200 યુરો મળે. એટલે ઓફકોર્સ એમાંથી તમારો 40% તો ગવર્મેન્ટ ટેક્સ કાપી લે ઓવર ટાઈમનો. એટલે યુરોપના લોકો છે ને બહુ ઓછું કામ કરે છે, કેમ કે ગવર્મેન્ટનો ટેક્સ જ જેટલું સેલેરી તમારું હાઈ હોય એટલો ટેક્સ વધારે હોય. એટલે આ લોકો તો કામ નથી કરતા, પણ આપણને તોય તે રોજના 3-4 હજાર દર અઠવાડિયે વધારે મળતા હોય તો આપણીવાળા ઘણા લોકો કામ કરે છે અને મારી જેવા તમારા માટે વીકેન્ડમાં વિડીયા બનાવે. અને હવે આગલા વિડીયોમાં આપણે વાત કરશું કે સ્ટુડન્ટ્સ માટે અહીંયા પાર્ટ ટાઈમ જોબ્સ કઈ સારી અને કેટલી ઇન્કમ થાય છે. તો તમારે જો એનો વિડીયો જોઈતો હોય તો કમેન્ટમાં લખો સ્ટુડન્ટ, એટલે આપણે કેવું પ્રોત્સાહન મળે છે એના ઉપર નક્કી કરીએ કે આગલો વિડીયો સ્ટુડન્ટ્સ માટે બનાવવો કે નહીં. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારો મિત્ર જે હવે અહીંયા યુરોપમાં આવીને સીધું ગાડી કે ટેસ્લા લેવાનું વિચારતો હોય એને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરતા જાજો. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, ધન્યવાદ.